નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર। નારણલાલા કોલેજની ક્રિશા દેસાઈની યુનિવર્સિટી ટીમમાં પસંદગી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નેજા હેઠળ MK કોમર્સ કોલેજ ભરૂચ ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી જનાર બહેનોની બેડમિન્ટન ટીમની પસંદગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નારણલાલા કોલેજમાં FY BCAમાં અભ્યાસ કરતી ક્રિશાજી દેસાઈની પસંદગી થઈ છે। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં યોજાયા સખી ટોક શો। સખી ટોક શો અંતર્ગત કચરામાંથી કંચન થીમ આધારિત ખાતર બનાવવાની પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવી। PM મરાઠી શાળાના વિદ્યાર્થીઓએ નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરીની મુલાકાત લીધી। વિદ્યાર્થીઓએ સ્થાનિક સુરક્ષા વિષય પર પ્રશ્નોત્તરી કરી। આજરોજ PMC મરાઠી શાળા મારુતિનગર વિજલપોર દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ફિલ્ડ વિઝિટ કરવામાં આવી। અમલસાડના જૈન સંઘ દ્વારા માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। સરીખુરદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ જૈન મહારાજની અમૃતવાણીનો લાભ લીધો। KVK નવસારી દ્વારા મહિલા પશુપાલન શિબિર યોજાઈ। કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહના સમાપન સમારોહના અંતિમ દિવસે પશુપાલન વ્યવસ્થાપન વિષય અંગે જાગૃતતા વધારવા તાજેતરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કુલપતિ ડોક્ટર ZP પટેલના અધ્યક્ષસ્થાને મહિલા પશુપાલન શિબિર યોજાઈ હતી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે વધુ એક આગાહી। રાજ્યમાં પવન સાથે ભારે વરસાદ આવવાની શક્યતા। 28માં દક્ષિણ ગુજરાત કેટલાક ભાગોમાં પડશે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતની નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા। કેટલાક ભાગોમાં હજુ 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 27.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 23.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 98% જ્યારે સાંજે 97% રહ્યું હતું। હવાની ગતિ 1.3 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી। માનકુનિયા ગામે તાલુકા કક્ષાએ શરદ રમોત્સવ અંતર્ગત ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રીયમ MP કાપડિયા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધામાં વિજેતા જાહેર થયા અને જિલ્લા કક્ષાએ નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં વાંસદા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે।